નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ અત્યાર સુધી આગળના જે પોઈન્ટ જોયા ઉર્જાના સ્ત્રોતોમાં, તો એમાં આપણે છે એ ગયા લેક્ચરમાં બાયોગેસ પ્લાન્ટ છે એ જોયું હતું. બરાબર, જો તમને આકૃતિ છે દર્શાવેલી છે. તો બાયોગેસ પ્લાન્ટ છે જોયા પછી હવે આપણે છે એ પવન ઉર્જા કે પવન દ્વારા છે એ કઈ રીતે આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ તો એ જોવાનું છે. ધોરણ 9માં આપણે છે એ જોયું કે સૌર વિકિરણો એટલે કે સૂર્યના વિકિરણો દ્વારા છે એ ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી, હવે જે ભૂખંડો જમીનમાં જે ભાગો છે તથા જે જળાશયો છે એટલે કે જેમાંથી આપણે પાણી મેળવીએ છીએ તે જળાશયો છે એ અસમાન રીતે ગરમ થવાથી એ ગરમ થાય છે. તો ગરમ થવાથી છે એ હવાની ગતિ ઉત્પન્ન થાય. એના લીધે શું થશે? તો એ જળાશયો છે ગરમ થશે એટલે એના લીધે છે એ હવાની ગતિ છે ઉત્પન્ન થશે અને પરિણામે છે પવન ફૂંકાય છે. આખી પ્રવૃત્તિ જુઓ, તમે ધોરણ 9માં છે જોઈ ગયા છો કે સૌર વિકિરણો દ્વારા, સૂર્યના વિકિરણો દ્વારા છે એ ભૂખંડો એટલે કે જમીનના જે ખંડો તથા જળાશયો, ત્યારબાદ જે જળાશય છે એ અસમાન રીતે ગરમ થવાથી એ અસમાન રીતે ગરમ થાય છે. એના લીધે છે એ હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે છે એ પવન ફૂંકાતો હોય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં કરી શકાય છે. જે પવન છે તેમાં રહેલી જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનો ઉપયોગ છે એ કાર્ય કરવામાં કરી શકાય. તો ભૂતકાળમાં છે એ યાંત્રિક કાર્ય મેળવવા આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. હવે આપણે જો ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળની અંદર છે એ યાંત્રિક કાર્ય કરવા માટે, કોઈ યાંત્રિક કાર્ય કરવું છે તો યાંત્રિક કાર્ય મેળવવું છે તો એના માટે છે એ આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં પવનચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું. આપણે છે એ ભૂતકાળની વાત કરીએ તો જે પાણી ખેંચવાના પંપ હતા તો એ પંપની અંદર છે એ પવનચક્કીની ચક્રીય ગતિ, જે પવનચક્કી છે એમની ચક્રીય ગતિની મદદથી છે એ કૂવામાંથી પાણી, જે કૂવામાં રહેલું પાણી છે એને બહાર ખેંચવામાં આવતું હતું. હાલમાં છે એ પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. તમે જોતા હશો કે પવન ઉર્જા છે શેમાં વપરાય છે? તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે. પવનચક્કી છે કેવું બંધારણ ધરાવે છે? તો આપણા જે ઘરે પંખો છે, બરાબર, તો એ પંખા જેવું છે એ બંધારણ ધરાવે છે. બરાબર, મોટો વિદ્યુત પંખા હોય એના જેવું બંધારણ ધરાવતી રચના છે, જે તમને આકૃતિમાં દર્શાવેલી છે કે જે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવેલ હોય છે. કોઈ આધાર સાથે છે એ અમુક ઊંચાઈએ સુધી છે પવનચક્કીને ગોઠવેલી હોય. તમે મિત્રો જોતા હશો કે જે ભાવનગરના છે એને ખ્યાલ હશે કે આપણે જે માળનાથ આવેલું છે તો માળનાથની અંદર છે એ પવનચક્કીઓ આવેલી છે કે જેની અંદર છે એ પવન ઉર્જાનું છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. તો વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે તો મૂળભૂત આધાર અત્યારે એ જોવાનો છે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે છે પવનચક્કી કઈ રીતે ઉપયોગી બને છે. તો વિદ્યુત ઉત્પન્ન કરવી હોય તો એના માટે છે એ પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. તમારે જો વિદ્યુત ઉત્પન્ન કરવી છે તો એ વિદ્યુતને ઉત્પન્ન કરવા માટે છે એ પવનચક્કીની પરિભ્રમણ ગતિ, જે પવનચક્કી છે પરિભ્રમણ કરે છે, એ પરિભ્રમણ ગતિનો ઉપયોગ જે વિદ્યુત જનરેટર છે એના ટર્બાઇનને ફેરવવા માટે કરાય. આપણું જે વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત જનરેટર છે એના ટર્બાઇનને ફેરવવું હોય તો એમના માટે છે એ પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે તેથી તેનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. કોઈ પણ એક પવનચક્કી છે તો એનું જે આઉટપુટ છે એ કેવું છે? ખૂબ જ નાનું છે, માટે તેનો છે એ વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. તમે છે વ્યવસાયમાં એનો ઉપયોગ કરી શકતા નથી. પરિણામે છે
એ મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે। એટલા માટે શું થાય છે તો કે કોઈ મોટો વિસ્તાર હોય તો તે વિસ્તારની અંદર છે એ એકસાથે ઘણી બધી પવનચક્કીઓ છે એને સ્થાપિત એટલે કે છે ત્યાં પવનચક્કીઓ સ્થાપવામાં આવે છે, જેને છે પવન ઉર્જા ફાર્મ કહેવાય છે। તો પવન ઉર્જા ફાર્મ કોને કહેવાય તો કે કોઈ એક પવનચક્કી છે એ પવનચક્કીનું છે એ મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ છે એને સ્થાપિત કરવામાં એટલે એક જગ્યાએ છે ઘણી બધી પવનચક્કીઓ છે એને સ્થાપવામાં આવે તો તેને છે એ પવન ઉર્જા ફાર્મ કહેવામાં આવે છે। દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યાવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે। હવે દરેક પવનચક્કી છે તો એ દરેક પવનચક્કી છે એના ઉર્જાના આઉટપુટને એ જે ઉર્જા ઉત્પન્ન કરે છે એ ઉર્જાના આઉટપુટને છે એ એકબીજા સાથે જોડી અને વ્યવસાયિક ધોરણે આપણે છે એ વ્યવસાયની અંદર છે વિદ્યુત મેળવવામાં એનો ઉપયોગ કરીએ છીએ। હવે ડેનમાર્ક છે એને પવનનો દેશ કહેવામાં આવે છે, બરાબર। ડેનમાર્ક છે એને શું કહે છે પવનનો દેશ કહેવામાં આવે છે। દેશની 25%થી પણ વધુ વિદ્યુત આપૂર્તિ પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને કરવામાં આવે છે। હવે જુઓ મિત્રો, આ ડેનમાર્ક એવો દેશ છે કે એની જે વિદ્યુત ઉર્જાની જે જરૂરિયાત છે એની 25%થી પણ વધુ વિદ્યુત છે એ પવનચક્કી દ્વારા આપવામાં આવે છે, એટલે પવનચક્કી દ્વારા છે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે। કુલ આઉટપુટમાં જર્મની અગ્રણી છે, બરાબર। કુલ જે આઉટપુટ મળે છે એમાં જર્મની છે એ પ્રથમ છે, જ્યારે ભારતનું પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવાવાળા દેશોમાં 5મું સ્થાન છે, બરાબર। ભારતનું સ્થાન છે કેટલામું છે તો કે 5મું છે, બરાબર। તો આપ છે યાદ રાખજો કે ભારત છે એ પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવાવાળા દેશોમાં 5મું સ્થાન ધરાવે છે। જો આપણે છે એ પવનો દ્વારા વિદ્યુત ઉત્પાદનની આપણી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો એક અનુમાન અનુસાર લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ। જો મિત્રો આપણે છે એ પવનો દ્વારા છે એ વિદ્યુત ઉત્પાદનની આપણી ક્ષમતા છે એ ક્ષમતાનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરતા હોઈએ તો એક અનુમાન છે એ અનુમાન અનુસાર લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું છે એ આપણે ઉત્પાદન કરી શકીએ। તમિલનાડુના કન્યાકુમારી નજીક ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ સ્થાપિત કરવામાં આવ્યું છે। ભારતની અંદર જોઈએ તો જે તમિલનાડુ છે એ તમિલનાડુના કન્યાકુમારી નજીક ભારતનું છે એ સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ છે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે। આજે તમિલનાડુનું જે કન્યાકુમારી નજીક જે પવન ઉર્જા ફાર્મ બનાવ્યું છે તો એ ફાર્મ છે એમાં 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે। તો મિત્રો છે આપણે પવનચક્કીનું જોયું કે છે એ પવનચક્કી કઈ રીતે છે એ તમે જોયું કે ભાઈ પવનચક્કી છે એ કઈ રીતે કાર્ય કરે છે। તો હવે આપણે આગળ જોઈએ તેના વિશે। તો પવન ઉર્જા છે એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે। પવન ઉર્જા કેવું છે તો એ પર્યાવરણને અનુકૂળ છે, આપણું જે પર્યાવરણ છે એની સાથે અનુકૂળ છે અને પુનઃપ્રાપ્ય ફરીવાર પ્રાપ્ત કરી શકાય એવો ઉર્જાનો સ્ત્રોત છે। તમને મિત્રો ખ્યાલ છે કે જે અશ્મિભૂત બળતણની તમને વાત પહેલાં કરેલી છે કે અશ્મિભૂત બળતણ છે એ આવનારા થોડા સમયની અંદર છે નાશ પામશે, કારણ કે કેવો છે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, જ્યારે પવન ઉર્જા છે એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે। વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી। તમારે જો વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરવું હોય તો વિદ્યુત ઉર્જાના ઉત્પાદન કરવા માટે છે એ વારંવાર તેમાં ખર્ચો કરવાની જરૂર પડતી નથી, પરંતુ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ છે। હવે આપણે વારંવાર ખર્ચો તો નથી કરવો પડતો, પરંતુ પવન ઉર્જા છે એનો તમારે ઉપયોગ કરવો હોય તો એમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે।
તો એની મર્યાદાઓ આપણે જોઈએ કે ભાઈ તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ પવન ઉર્જાનો ઉપયોગ કરવો છે તો એના માટેની મર્યાદાઓ, બરાબર, પવન ઉર્જાની મર્યાદાઓ કઈ કઈ છે, તો એ મર્યાદાઓનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલી મર્યાદા એ છે કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય. હવે તેની પહેલી મર્યાદા એવી છે કે પવન ઉર્જાનું ફાર્મ છે એ ફક્ત એવા વિસ્તારોમાં સ્થાપિત, એટલે ત્યાં છે પવન ઉર્જાનું ફાર્મ બનાવાય કે જ્યાં છે એ વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન, વર્ષના જે દિવસો છે તેના મોટા ભાગના દિવસ દરમિયાન છે એ પવન ત્યાં ફૂંકાતો હોય. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ અવરથી વધુ હોવી જોઈએ. હવે જે આપણે ટર્બાઇન મૂક્યું છે, જે જનરેટરનું ટર્બાઇન છે, એ ટર્બાઇનની ગતિ આપણે ચાલુ રાખવી હોય, બરાબર, જેની જરૂરી ગતિ છે, જરૂરી ગતિ આપણે ચાલુ રાખવી હોય તો એમના માટે છે એ પવનની ગતિ એ કેટલી હોવી જોઈએ? 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ હોવી જોઈએ. એટલે કે પવન છે 15 કિલોમીટર પ્રતિ અવરથી ફૂંકાતો હોવો, એના કરતાં વધારે ઝડપથી ફૂંકાતો હોવો જોઈએ. તદુપરાંત ત્યાં કેટલીક ટેકારૂપ સગવડતાઓ જેવી કે સંગ્રાહક કોષ હોવી જોઈએ કે જેથી જ્યારે પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. એ સિવાય આપણે જોઈએ, એક તો આપણે જોયું કે ક્યાં સ્થાપન કરવું જોઈએ, તો કે જ્યાં મોટા ભાગના દિવસોમાં પવન ફૂંકાતો હોય ત્યાં. પછી જ્યાં ટર્બાઇનની ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ, ત્યાં છે પવન ઉર્જા ફાર્મ બનાવવું જોઈએ. એ ઉપરાંત છે એ કેટલીક ટેકારૂપ સગવડતાઓ, થોડીક સગવડતા હોવી જોઈએ, જેવી કે સંગ્રાહક કોષ એટલે કે બેટરી હોવી જોઈએ કે જેથી જ્યારે છે એ પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન છે એ ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે. જો તમારે પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવું હોય તો એના માટે છે એ ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે, બરાબર. જમીનનો વિસ્તાર મોટો હશે ત્યાં જ પવન ઉર્જા ફાર્મ છે સ્થાપી શકાશે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. તમારે જો 1 મેગાવોટનું જનરેટર છે એ બનાવવું હોય તો એના માટે છે એ 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મ એટલે કે જમીનની જરૂર પડે છે. ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય. તમારે જે છે પવન ઉર્જા ફાર્મ સ્થાપવું છે તો તમારે 1 મેગાવોટ સ્થાપવું હોય તો 2 હેક્ટર જમીન જોવે, બરાબર. એટલે તમારે પહેલાં તો જમીનની વ્યવસ્થા કરવી પડે. બીજી વસ્તુ કે ફાર્મ સ્થાપવા માટેનો જે પ્રારંભિક, જે શરૂઆતનો ખર્ચ છે, જ્યારે પહેલી વાર તમે સ્થાપન કરો છો એ દરમિયાન છે એનો પ્રારંભિક ખર્ચ છે ખૂબ જ ઊંચો હોય છે. વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવા કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન અને વાવાઝોડા દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી હોય છે. વળી તમે જુઓ કે ટાવર છે એ ટાવર અને પાંખિયાઓ છે ખુલ્લામાં હોય તો એ ખુલ્લામાં હોવાથી છે એ કુદરતી ફેરફારો જેવા કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન અને વાવાઝોડા દરમિયાન છે એ તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી બને છે. તમે જોતા હશો મિત્રો કે ઘણા બધા છે વાતાવરણો આપણે જોઈએ છીએ, બરાબર. ક્યારેક વરસાદ આવે, ક્યારેક વધારે પડતો તડકો હોય, બરાબર, ક્યારેક તોફાન આવે, વાવાઝોડા આવે. તો આ બધી પરિસ્થિતિઓમાં છે એ પવનચક્કીની જાળવણી કરવી છે જરૂરી બને છે. બાકી છે પવનચક્કી નીચે આવે, બરાબર. તો જુઓ મિત્રો, આપણે પવનચક્કી છે એના વિશે જોઈ ગયા. હવે આપણે જોવાનું છે એ છે વૈકલ્પિક અથવા તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. તો ટેકનોલોજીની પ્રગતિની સાથે દિવસે દિવસે આપણી ઉર્જાની માંગ વધતી જાય છે. જે ટેકનોલોજી છે એ દિવસે દિવસે ટેકનોલોજીની પ્રગતિ થતી ગઈ તેમ તેમ છે એ દિવસે ને દિવસે આપણી ઉર્જાની માંગ પણ છે એ વધતી જાય છે, બરાબર. જેમ જેમ ટેકનોલોજી આવી એમ એમ આપણી ઉર્જાની માંગ છે એ વધતી ગઈ. આપણી જીવન પદ્ધતિ પણ બદલાય છે, આપણી જીવન જીવવાની પદ્ધતિ છે એ પણ બદલાઈ ગઈ છે. આપણા વધુ ને વધુ કાર્યો કરવા આપણે મશીનો એટલે કે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. આપણે છે એ વધુ ને વધુ કાર્ય કરવા હોય તો એના માટે આપણે છે એ મશીનો એટલે કે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ.
આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ છે એ ઔદ્યોગિકરણના પગલે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી નિરંતર વધતી રહે છે. આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ ઔદ્યોગિકરણ ઉદ્યોગો વધવાને કારણે છે એ આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી છે એ પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ દિવસે ને દિવસે છે એ વધતી રહી છે. હવે મિત્રો તમને એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ તમે જુઓ કે તમારા દાદા દાદી અથવા અન્ય વડીલો પાસેથી શોધો કે તેઓ કેવી રીતે શાળાએ જતા હતા. બરાબર, તમારે છે દાદા દાદીને પૂછવાનું છે કે તમે શાળાએ કઈ રીતે જતા. તો પહેલાંના સમયની અંદર છે ચાલીને જતા હતા. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા. બરાબર, એ યુવાન હતા ત્યારે શું કરતા હતા કે કૂવામાંથી પાણી મેળવતા અથવા તો કોઈ તળાવ હોય ત્યાંથી પાણીને લાવી અને પાણી મેળવતા હતા. પછી મનોરંજનના કેવા સાધનો વાપરતા હતા. મનોરંજન માટે છે એ ત્યારે એટલી બધી શોધો નહોતી થઈ. બરાબર, તમે જોતા હશો કે પહેલાં રેડિયો હતો. બરાબર, ત્યારબાદ ધીમે ધીમે છે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યા, પછી છે કલર ટીવી આવ્યા, પછી LCD આવ્યા, LED આવ્યા. તો દિવસે ને દિવસે છે એ પછી તો મોબાઈલ આવી ગયા. બરાબર, એટલે બધી વસ્તુ આવી ગઈ. તો આવા બધા છે મનોરંજન માટેના આવા સાધનો છે એ અત્યારે આવી ગયા, પરંતુ પહેલાં એવા સાધનો નહોતા. પહેલાં છે ગામડાઓની અંદર તમે જોતા હશો કે પહેલાં ભવાઈ રમાતી, એ મનોરંજનનું સાધન હતું. બરાબર, પછી મદારીના ખેલ થતા. તો આ બધું છે મનોરંજન માટેનું સાધનો હતા. અત્યારે છે એ આવે તો પણ હવે કોઈ જોવા માટે છે એ બેસતા નથી, કારણ કે અત્યારે છે એ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. તો તેની સાથે સાથે છે એ માણસો પણ છે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. તો ઉપરના જવાબોની તુલનામાં હાલમાં તમે આ કાર્યોને કેવી રીતે કરો છો તેની સાથે કરો. પહેલાં તમારા દાદાઓ કઈ રીતે શાળાએ જતા, બરાબર, તમે કઈ રીતે જાઓ છો એની સાથે તુલના કરવાની છે. એ પાણી કઈ રીતે મેળવતા, આપણે કઈ રીતે મેળવીએ છીએ. બરાબર, પછી મનોરંજનમાં એ કેવા સાધનો વાપરતા અને આપણે કેવા સાધનો વાપરીએ છીએ. તો આ બધું તમારે છે જાણવાનું છે. તો શું તેમાં તફાવત છે? જો હા, તો કયા કિસ્સામાં બાહ્ય સ્ત્રોતની વધુ ઉર્જા વપરાય છે? તો એ જ્યારે વાપરતા ત્યારે છે બાહ્ય સ્ત્રોતો એટલા બધા વાપરતા નહીં. જ્યારે આપણે છે ઘણા બધા સ્ત્રોતોની ઉર્જા આપણે વાપરતા થયા છીએ. તો જેમ આપણી છે એ ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે તેમ આપણે વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની તરફ નજર કરવી જરૂરી બનશે. હવે મિત્રો તમે જોશો કે જેમ આપણી છે ઉર્જાની જરૂરિયાત વધતી જશે તેમ આપણે છે એ વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની તરફ નજર કરવી જરૂરી બનશે. તો આપણે છે એ એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ કે જેમાં પ્રાપ્ય અથવા જાણીતા ઉર્જા સ્ત્રોતની ઉર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ. તો આપણે છે એ એવી ટેકનોલોજીનો વિકાસ કરવાનો છે કે જેની અંદર છે એ પ્રાપ્ય અથવા જાણીતા ઉર્જા સ્ત્રોતો છે એની ઉર્જાનો વધુ કાર્યક્ષમ રીતે આપણે ઉપયોગ કરી શકીએ તથા ઉર્જાના જે નવા સ્ત્રોત છે એ પણ આપણે શોધીએ. તો ઉર્જાના કોઈ પણ નવા સ્ત્રોત કે જેનો આપણે ઉપયોગ કરવા માગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણોની જરૂર પડશે. હવે આપણે છે એ ઉર્જાનો કોઈ પણ નવા સ્ત્રોત છે કે જેનો આપણે ઉપયોગ કરવો છે એનો ઉપયોગ કરવા માગીએ તો તે સ્ત્રોત છે એને ધ્યાનમાં રાખી અને કોઈ આપણે ચોક્કસ ઉપકરણ એટલે કોઈ પણ ચોક્કસ સાધનની જરૂરિયાત પડશે. તો હવે આપણે ઉર્જાના કેટલાક અદ્યતન સ્ત્રોત જોઈશું કે જેમનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તથા તે સ્ત્રોતમાંથી ઉર્જાને મેળવવા અને સંગ્રહિત કરવા માટેની ટેકનોલોજીની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. બરાબર, તો હવે આપણે છે એના વિશે જોઈએ. તો કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા તથા આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે. શું તમને લાગે છે કે વિચાર યોગ્ય છે? તો આ એ બાબત છે એ યોગ્ય છે. તો આપણે પહેલી ઉર્જા જોવાની છે એ છે સૌર ઉર્જા. તો 5 અબજ વર્ષોથી સૂર્ય હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે અને હજુ 5 અબજ વર્ષો સુધી આ જ દરે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે. તો મિત્રો આપણે કાંઈ ટેન્શન નથી. બરાબર, કારણ કે એટલા બધા વર્ષ કે તમે કે હું કોઈ જીવવાના નથી. બરાબર, તો સૌર્ય ઉર્જા છે એવી છે કે 5 અબજ વર્ષથી
સૂર્ય જે અત્યારે છે એ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે તેવી જ ઉર્જા છે 5 અબજ વર્ષ પહેલાં પણ કરી રહ્યો હતો અને હજુ પણ છે એ 5 અબજ વર્ષ સુધી આ જ દરે છે એ ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે। તો આ સૌર ઉર્જાનો માત્ર થોડો ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે। આ જે સૂર્ય ઉર્જા છે એનો માત્ર થોડો ભાગ જ છે એ પૃથ્વીનું જે વાતાવરણ છે એના બહારના સ્તર સુધી છે એ પહોંચે છે। પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે છે અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે। હવે જ્યારે છે એ પૃથ્વીના વાતાવરણમાંથી તે પસાર થાય છે ત્યારે છે એ લગભગ તેનો અડધો ભાગનું શોષણ પામે છે અને જે બાકી રહેલો ભાગ જે સૂર્યમાંથી નીકળેલો અડધો ભાગ છે એનું શોષણ થાય અને બાકી રહેલો ભાગ છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે। તો ભારત વર્ષના મોટા ભાગ દરમિયાન સૌર ઉર્જા મેળવવા માટે નસીબદાર છે। ભારત છે એ એવો દેશ છે કે જે વર્ષના મોટા ભાગ દરમિયાન છે એ સૂર્ય ઉર્જા મેળવવા માટે નસીબદાર છે। બરાબર, આપણે છે વધારે સૂર્ય ઉર્જા મળે છે। ઘણા દેશો એવા છે કે જ્યાં સતત બરફ પડતા હોય છે। તો એક અંદાજ મુજબ એક વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી આ ઉર્જા 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી છે। બરાબર, એક અંદાજ મુજબ એવું કહેવામાં આવે છે કે એક વર્ષ દરમિયાન છે એ ભારત સુધી પહોંચતી આ ઉર્જા છે એ 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી છે। સ્વચ્છ આકાશ વાદળ રહિત હોય ત્યારે પૃથ્વીના કોઈ સ્થળે દરરોજ પ્રાપ્ત થતી સૌર ઉર્જાનું સરેરાશ પ્રમાણ 4 થી 7 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેરની વચ્ચે હોય છે। હવે તમે જોશો કે જ્યારે સ્વચ્છ આકાશ એટલે કે વાદળ રહિત હોય, બરાબર, ત્યારે છે એ પૃથ્વીના કોઈ સ્થળે જ્યારે વાદળા ન હોય ત્યારે કોઈ સ્થળે છે એ દરરોજ પ્રાપ્ત થતી સૂર્ય ઉર્જા છે એનું સરેરાશ પ્રમાણ 4 થી 7 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેરની વચ્ચે હોય છે। બરાબર, જો કિલો W એટલે વોટ, H એટલે અવર, પ્રતિ મીટર સ્ક્વેરની વચ્ચે હોય છે। પૃથ્વીના વાયુમંડળની બાહ્ય પરિસીમા પર સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે સૂર્ય કિરણોને લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડ પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહેવામાં આવે છે। હવે છે એ પૃથ્વીના જે વાયુમંડળ છે એ વાયુમંડળની બાહ્ય પરિસીમા જે બહારની પરિસીમા છે એના પર સૂર્ય અને પૃથ્વી એ વચ્ચેના સરેરાશ અંતરે સૂર્ય કિરણો છે એને લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે પહોંચતી સૂર્ય ઉર્જા છે એને સૌર અચળાંક કહેવામાં આવે છે। તેનું અંદાજિત સન્નિકટ મૂલ્ય, એનું અંદાજિત જે નજીકનું મૂલ્ય છે એ 1.4 કિલો જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ વર્ગ મીટર, અથવા તો એનું અંદાજિત મૂલ્ય કેટલું છે સૌર અચળાંકનું કે ભાઈ 1.4 કિલો જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ વર્ગ મીટર, અથવા તો 1.4 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર છે। બરાબર, તો આટલી વસ્તુ જોઈ ગયા। હવે એક પ્રવૃત્તિ આપી છે કે બે શંકુ આકારના ફ્લાસ્ક લઈ એકને સફેદ રંગથી અને બીજાને કાળા રંગથી રંગો, બંનેને પાણીથી સંપૂર્ણ ભરી દો। ત્યારબાદ છે બંને ફ્લાસ્કને અડધાથી 1 કલાક માટે સૂર્યના સીધા કિરણો તેના પર પડે તેમ મૂકવાના છે। પછી બંને ફ્લાસ્કને સ્પર્શ કરો, કયો ફ્લાસ્ક વધુ ગરમ છે। તમે થર્મોમીટર વડે છે એ બંને શંકુ આકારના ફ્લાસ્કમાં રહેલા પાણીનું તાપમાન પણ માપી શકો છો। તો તમને ખ્યાલ આવશે કે ગરમ છે એ કયું હશે, જે કાળા રંગનું હશે તે। બરાબર, જે કાળા રંગથી રંગેલું હશે તે વધારે ગરમ હશે। તો આ જાણકારીનો ઉપયોગ તમારા રોજિંદા જીવનમાં કરી શકાય તેવી રીતો તમે વિચારી શકો છો, તો એ તમારે વિચારવાનું છે। તો સમાન પરિસ્થિતિમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે। એક સરખી પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિમાં રહેલી સફેદ અથવા તો પરાવર્તક સપાટીની સરખામણીએ છે એ કાળી સપાટી છે
એ વધુ ઉષ્માનું શોષણ કરે છે. આ ગુણધર્મનો ઉપયોગ સૌર કુકર અને સોલર હીટરની કાર્ય પદ્ધતિમાં થાય છે. આ જે ગુણધર્મ છે એ ગુણધર્મનો ઉપયોગ છે એ સૂર્ય કુકર અને સોલર હીટરની જે કાર્ય પદ્ધતિ છે તેમાં તેનો ઉપયોગ થાય છે. બરાબર. કેટલાક સૌર કુકરોમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા છે એ સૂર્ય કુકરો એવા છે, તમને જો બાજુમાં સૂર્ય કુકરની આકૃતિ દેખાડેલી છે. બરાબર. તો કેટલાક સૂર્ય કુકરો છે એમની અંદર સૂર્યના જે કિરણો છે એ કિરણોને કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે ઊંચું તાપમાન પ્રાપ્ત કરશે. બરાબર. અરીસો રાખશે એટલે શું કરશે? તે ઊંચું તાપમાન પ્રાપ્ત કરે છે. સૌર કુકરોમાં કાચની તકતીનું ઢાંકણ હોય છે. સૂર્ય કુકર છે એમાં કાચની તકતીનું બનેલું ઢાંકણ હોય છે. ગ્રીન હાઉસ અસર વિશે તમે શું શીખ્યા હતા તે યાદ કરો અને શું તે સમજાવે છે કે શા માટે કાચનું ઢાંકણું વાપરવામાં આવે છે? તો એ તમારે યાદ કરવાનું છે. તમે આગળના ધોરણમાં છે ગ્રીન હાઉસ અસર જોઈ ગયા છો. સૌર કુકર અથવા સોલાર વોટર હીટરની સંરચના અને કાર્ય પદ્ધતિનો ખાસ કરીને તે કેવી રીતે અલગ કરેલ છે અને મહત્તમ ઉષ્મા શોષે છે તેના સંદર્ભમાં અભ્યાસ તમારે કરવાનો છે. સસ્તી સહેલાઈથી પ્રાપ્ત થતી સામગ્રીનો ઉપયોગ કરી સૂર્ય કુકર અથવા સોલાર વોટર હીટરની ડિઝાઇન બનાવી તેની રચના કરો અને તે તપાસો કે તમારી આ રચનામાં તમે કેટલું તાપમાન મેળવો છો. સૂર્ય કુકર તથા વોટર હીટરના ઉપયોગથી થતા ફાયદા અને તેની મર્યાદાની ચર્ચા કરવાની છે. બરાબર. ચાલો, તો હવે આપણે જોવાનું છે એ જોઈએ આગળ. તો દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ આ ઉપકરણો ઉપયોગી છે તે સરળતાથી જોઈ શકાય છે. સૂર્ય ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સોલાર સેલનો ઉપયોગ કરી દૂર કરી શકાય છે. હવે તમે જોતા હશો કે સૂર્ય ઉર્જા છે એનો ઉપયોગ આપણે ચોક્કસ સમયે તે દિવસે જ કરી શકીએ છીએ જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે. તો એ છે એ તમે છે એ જોઈ શકો છો કે સૂર્ય ઉર્જાના ઉપયોગની આ મર્યાદા છે એ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સોલાર સેલનો ઉપયોગ કરી દૂર કરી શકાય છે. તો એક વિશિષ્ટ સેલ તેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં 0.5થી 1 વોલ્ટના ક્રમનો વોલ્ટેજ ઉદ્ભવે છે. બરાબર. એક વિશિષ્ટ સેલ કે જ્યારે તેને છે એ સૂર્યની સામે રાખવામાં આવે છે ત્યારે તેમાં 0.5થી 1 વોલ્ટના ક્રમનો વોલ્ટેજ ઉદ્ભવતો હોય છે અને આશરે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે. અને આશરે કેટલો પાવર પેદા કરે છે? તો કે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર તે પેદા કરે છે. સોલર સેલ પેનલ તરીકે ઓળખાતી ગોઠવણમાં ખૂબ જ મોટી સંખ્યામાં સોલાર સેલના સંયોજન કરાય છે. જે સોલાર સેલ પેનલ તરીકે જે ઓળખાતી ગોઠવણ છે તેની અંદર છે એ ખૂબ જ મોટી સંખ્યાની અંદર છે એ સોલાર સેલના સંયોજન કરાય છે. તે વ્યવહારિક ઉપયોગ માટે પૂરતી વીજળી પૂરી પાડે છે. તે વ્યવહારિક ઉપયોગ કરવો હોય તો એના માટે આપણે રોજબરોજના જીવનમાં છે એ પૂરતી વીજળી આપને પૂરી પાડે છે. સોલાર સેલ સાથે સંકળાયેલ મુખ્ય ફાયદો એ છે કે તેમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી. સોલાર સેલ છે એની સાથે સંકળાયેલો મુખ્ય ફાયદો એ છે કે તેની અંદર કોઈ પણ ગતિશીલ ભાગ જોવા મળતો નથી. જાળવણીની જરૂર ઓછી છે અને કોઈ પણ કેન્દ્રિત કરતી રચના વગર ઘણું સંતોષજનક કાર્ય કરે છે. એમાં છે જાળવણીની જરૂરિયાત ખૂબ જ ઓછી છે અને કોઈ પણ કેન્દ્રિત કરતી જે રચના છે એમના વગર ઘણું સંતોષજનક, આપણે સંતોષ અપાવે તેવું કાર્ય તે કરે છે. અન્ય ફાયદો એ છે કે તેને અંતરિયાળ, દુર્ગમ અથવા ખૂબ જ ઓછા વસવાટવાળા વિસ્તારોમાં કે જ્યાં પાવર વિતરણ લાઇન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં પ્રસ્થાપિત કરી શકાય છે. બીજો તેનો ફાયદો એ છે કે જે અંતરિયાળ, જે ગામડામાં એક ગામથી બીજા ગામ વચ્ચે અંતર વધારે હોય ત્યાં આપણે છે એ જે વીજળીના વાયરો છે એ પહોંચાડવા ખર્ચાળ બનતા હોય તો એવા સ્થળે છે તમે આવી સોલાર સેલ છે ફિટ કરી શકો છો. દુર્ગમ અથવા ખૂબ જ ઓછા વસવાટવાળા વિસ્તારો હોય, જ્યાં છે લોકોની વસ્તી ઓછી હોય તેવા વિસ્તારો હોય
કે જ્યાં પાવર વિતરણ તમે પાવર છે આપવો હોય તો એની લાઇન છે એ ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં છે એ આ પ્રસ્થાપિત એટલે કે ત્યાં છે આ સ્થાપિત કરી શકાય છે. સોલાર સેલ બનાવવા માટે ઉપયોગી એવું સિલિકોન કુદરતમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. હવે જે સોલાર સેલ બનાવવો છે તો એના માટે જે ઉપયોગી સિલિકોન છે એ સિલિકોન છે એ કુદરતની અંદર છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ સોલાર સેલ બનાવવા માટેનું વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન સીમિત માત્રામાં છે. પરંતુ જે સોલાર સેલ બનાવવો છે તો એમના માટે જે વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન વપરાય છે એ ખૂબ જ સીમિત માત્રામાં આવેલું છે. તેની બનાવટ માટેની સમગ્ર પ્રક્રિયા હજી એ ખૂબ જ ખર્ચાળ છે. એની જે બનાવટ કરવી છે તો એ બનાવટ માટેની જે આખી પ્રક્રિયા છે એ હજી સુધી છે એ ખૂબ જ ખર્ચાળ રહી છે. સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય. તમારે જો સોલાર પેનલ બનાવવી હોય તો એનું જે અંદરનું જે જોડાણ કરવામાં આવે છે તો એ જોડાણની અંદર છે એ ચાંદીનો ઉપયોગ થાય છે, જે તેની કિંમતમાં વધારો કરે. કે સોલાર પેનલ છે એનો ભાવ જો વધતો હોય તો એનું કારણ છે કે એનું આંતરિક જોડાણ છે એ ચાંદીનું બનેલું હોવાથી એના ભાવ છે વધારે હોય છે. ઊંચી કિંમત અને ઓછી કાર્યક્ષમતા હોવા છતાં ઘણા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રયોજનોમાં તેનો ઉપયોગ થાય. એની કિંમત ઊંચી છે અને કાર્યક્ષમતા ઓછી છે છતાં પણ છે એ ઘણા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રયોજનો છે તેની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટરો જેવા અવકાશીય સાધનોમાં જે છે એ જે કૃત્રિમ સેટેલાઇટ છે, પછી છે એ માર્સ ઓર્બિટરો જેવા જે અવકાશીય સાધનનું નામ છે માર્સ ઓર્બિટર. તો એવા જે સાધનો છે તેમની અંદર ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે સોલાર સેલનો ઉપયોગ થતો હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી રિલે સ્ટેશન માટે સોલાર સેલ પેનલનો ઉપયોગ થાય છે. જો કોઈ અંતરિયાળ વિસ્તાર છે ત્યાં રેડિયો માટે, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી રિલે સ્ટેશન માટે સોલાર સેલ પેનલનો ઉપયોગ થતો હોય છે. ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર અને ઘણા રમકડાઓમાં સોલાર સેલનો ઉપયોગ થાય છે. બરાબર, ટ્રાફિક સિગ્નલ છે, પછી કેલ્ક્યુલેટર છે અને ઘણા બધા રમકડામાં છે એ સોલાર સેલનો ઉપયોગ થતો હોય છે. વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ ઢળતી છત પર સોલાર સેલ પેનલનો લગાડવામાં આવે છે. વિશિષ્ટ રીતે જે ડિઝાઇન કરેલી જે ઢળતી છત છે એના પર છે એ સોલાર સેલ પેનલનો લગાડવામાં આવે. તમે અત્યારે જોતા હશો કે બધા છે એ સોલાર સેલની પેનલો લગાડવા માંડ્યા છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, જેથી તેની પર છે એ વધુ સૌર ઉર્જા આપાત થાય છે. ઢળેલી રાખવામાં આવે છે જે સોલાર પેનલોને, એટલા માટે છે એમાંથી વધારે સૂર્ય ઉર્જા આપાત થાય. જોકે સોલાર સેલની ઊંચી કિંમતને કારણે તેનો ઘરેલું વપરાશ હજુ સીમિત છે. બરાબર, એની કિંમત ઊંચી છે એટલા માટે છે એનો ઘરેલું વપરાશ હજી સીમિત છે. પરંતુ હવે છે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોવાથી ઘણા બધા લોકો છે પોતે આવી સોલાર પેનલો ફિટ કરાવે છે. બરાબર, તો આપણે છે આજે સોલાર વિશે જોયું. હવે આપણે છે એ આવતા લેક્ચરની અંદર છે સમુદ્રમાંથી જે ઉર્જા મેળવવામાં આવે છે એ ઉર્જા વિશે જોવાનું છે. તો આજે આપણે એટલું રાખીશું. આવતા લેક્ચરમાં છે આગળ ભણીશું.